11:27 9624175018 ઉપર એક ફોન આવ્યો. પહેલાં તો મને પૂછ્યું આપનો નંબર, એટલે મેં કીધું 9825143333. પછી મને પૂછ્યું આપનું નામ, એટલે મેં કીધું યોગેશ નારાયણદાસ પટેલ. પછી એ ગુજરાતીમાં બોલતો હતો. પછી મને કીધું કે હું બોમ્બે પોલીસમાંથી બોલું છું, તમને એક નોટિસ મોકલી છે. એટલે તરત જ મને સતર્ક થયું, મેં કહ્યું આ કોઈ ગઠિયો લાગે છે. એટલે મેં એને કીધું ભાઈ તું જે સ્કૂલમાં ભણ્યો છે ને એ સ્કૂલનો પ્રિન્સિપાલ હતો. એટલે એને ફોન મૂકી દીધો. પછી ફરીથી મેં ફોન પર ટ્રાય કર્યો પણ ફોન કટ આવતો હતો. એટલે મને ખબર પડી કે આ કોઈ સાયબરવાળો ગઠિયો લાગે છે. એટલે મેં પોલીસ કમિશનરને વાત કરી, વિગતવાર વાત કરી. પોલીસ કમિશનરે એસીપી સાયબર ક્રાઇમમાં ફોન કર્યો. એમને એસીપીએ મારી જોડે ફોન પર વાત કરી, મેં વિગતવાર વાત કરી. એમને મને ભરોસો આપ્યો હતો કે અમે એને પકડીશું. ત્યાર પછી મેં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જોડે વાત કરી. એમને મેં કીધું કે ભાઈ આવા કાર્ડ એક તો શહેરમાં લારીઓ પર વેચાય છે, બીજું તંબુ નાખે છે ને એક ટેબલ લઈને બે એને કાર્ડ આપી દે છે. ઘણા લોકો પાસે પોલીસે ઘણાને પકડ્યા છે. 2 કાર્ડ હોય, 10 કાર્ડ હોય, 50 કાર્ડ હોય, આવા કાર્ડ ઘસીને લોકોને છેતરતા હોય છે. એટલે મેં ગૃહમંત્રી સાથે કીધું કે ભાઈ પહેલાં તો આ કાયદામાં સુધારા કરો. જે બી કાર્ડ જોઈને જોઈતું હોય, જે કંપનીનું કાર્ડ હોય એ કંપનીવાળાએ જ કાર્ડ આપવું જોઈએ. શા માટે એવી રીતે બજારમાં લારીઓ પર આ કાર્ડ વેચાય છે? બીજું 2 જામીન બી હોવા જોઈએ, પાક્કા જામીન, અને એ શહેરના જ હોવા જોઈએ. એની પાસે તમે ફોટા લો, એની ફિંગરપ્રિન્ટ લો, એનું આધાર કાર્ડ લો, બીજા જે બી પુરાવા માંગ્યો હોય એ પુરાવા લો, તો જ આ ક્રાઇમમાં સુધારો થશે. બહારગામથી કોઈ વ્યક્તિ આવી, એને સિમ કાર્ડ જોઈએ છે, ભલે એને સિમ કાર્ડ આપે, પરંતુ એના જામીન તો શહેરના જ હોવા જોઈએ, જે તે વિસ્તારના હોવા જોઈએ. તો મને લાગે છે પણ આ ક્રાઇમ હજુ રોકાય એવું નથી, કારણ કે હવે લોકો કોમ્પ્યુટર ઉપર પણ તમને આવી રીતે ઠગે છે. લોકોએ સતેજ રહેવું જોઈએ, લોકોએ ગભરાવું ના જોઈએ. જ્યારે તમને ખુદને વિશ્વાસ હોય કે ભાઈ મેં કોઈ ક્રાઇમ નથી કર્યો, પછી તમે ડરો છો કેમ? ને ડરીને તમારા પૈસા જતા રહે છે, લોકો ઠગે છે, તમને હેરાન કરે છે. તો તમે આટલું કરશો તો મને લાગે છે કે આ ઘટાડો થશે. કાકા, માનું છું જે પ્રકારે તમે સ્માર્ટફોન સાદો ફોન હતો, બચી શકે? ના, બધાએ છે ને ભલે સ્માર્ટફોન વાપરે, પણ પોતે કોઈ બી આવી રીતે વાત કરે ને એને વિચારવું જોઈએ કે ભાઈ આ માણસ મને છેતરી રહ્યો છે. એને ફોન કટ કરી દેવો જોઈએ, કાં તો એને કહેવું જોઈએ ચાલ મૂકી દે ફોન, તોય બી પેલો ગભરાઈ જશે સામેવાળો. તમે ડેરિંગ બતાવ્યું તો સામેવાળો ગભરાય ને? આમાં ડેરિંગ નહીં, આમાં તો મેં તરત જ એને કીધું જવાબ, એને મેં એની વાત જ નહીં સાંભળી આગળ. ખાલી ગુજરાતીમાં બોલ્યો એટલે તરત જ મને મગજમાં આવી ગયું કે આ કોઈ ગઠિયો લાગે છે. તમે સતેજ હતા એટલે તમે બચ્યા, માનો છો? નાના, પણ મારા ફોનમાંથી તો હું લઈ લે એમ કહું છું. આ ફોનમાં કશું એવું છે નહીં કે એ પકડી શકે મને.